પ્રકાશ પ્રભાત સાવડા પાસેથી લીધા હતા વ્યાજે 30 લાખ લીધેલા છે અને એ મારી મામાજીની દીકરીના દીકરા વિનોદ જસમત હાટું લીધેલા છે અને એ અમને પરત દેતો નથી. અત્યારે એ કે હું 3 મહિનામાં તમને પાછા આપીશ, મને ગમે એમ કરીને પૈસા આપો. એટલે અમારી પાસે બીજું તો કાંઈ હતું નહીં, જમીન માથે એને પૈસા અપાવ્યા અમે. અને હવે એ એમ કહે છે કે હું પૈસા નહીં આપું. એટલે આ પ્રકાશ સાવડો અમને ફોર્સ કરે છે કે પૈસા આપો, નકર અમે મારી નાખશું, પૈસા આપો તમે. અત્યારે અમારી પાસે કાંઈ રહ્યું નથી, ઘરેણા મેકાઈ જાય એની વાહે અમારી જમીન મેકાઈ ગઈ છે, બધું વયું ગયું છે, લોનું થઈ ગઈ છે એટલી, તો અમારી વાહે કાંઈ રહ્યું જ નથી. મારા છોકરા વાહે કાંઈ નથી રહ્યું તારે, અને અમે હેરાન ને હેરાન એની વાહે થઈ ગયેલા છે પ્રકાશ સાવડા વાહેથી જ. અને એ હવે અમને હાલતા ને ચાલતા ટોસર મારે કે પૈસા દ્યો, નગર મારી નાખી, જમીન પડાવવા માંગે છે અમારી. એને પૈસા એ તો મારા પતિએ દીધેલા, ઓફિસ નું કે છે, ઓફિસ આટું લીધેલા છે. એમ કે છે 3 મહિના પૂરતા મને કે આપો મામા, પછી હું તમને પાછા આપી દઈશ, નકર કે હું મરી જઈશ. તો આને દયા આવી મારા પતિને, એટલે એને પૈસા આપ્યા કે હાલ જો તારે આવું હોય તો હું તને મદદ કરું, બીજું કઈ હતું નહીં અમારી પાસે. એટલે અમે જમીન મેકી અને એને પૈસા આપેલા છે. મારા છોકરાની ખોરી મેકી અમે એને પૈસા આપી દીધા છે. અત્યારે મારા છોકરા પાસે કઈ રહ્યું નથી. અત્યારે મારો પરિવાર આખો રોડ ઉપર એ પ્રકાશ સાવડા લીધે જ આવી ગયો છે. અમને વ્યાજનું વ્યાજ અમે દેતા રહ્યા તો એ અમને હાલતા ને ચાલતા ટોસર માર્યા રાખે, પૈસા આપો નકર મારી નાખીશ. મારો પરિવારનો જીવ અત્યારે જોખમમાં છે. મારા પરિવાર તમે બસાવો એવી મારી નમ્ર વિનંતી છે કે અમને આમાંથી ન્યાય અપાવો, એવી તમારી પાસે આશા રાખી છે. હકીકત એવી વિનોદભાઈ જસમતભાઈ ચૌહાણ, એના માટે મેં મારો મામાની દીકરીનો દીકરો હતો, એના માટે મેં પૈસા લીધા. વિરમભાઈ અને વિનો, એના માટે. પછી આ બે નીકળી ગયા અને વિનોભાઈ કે હું દઈ દઉં, મારો ભાણો કે હું દઈ દઉં. પછી નો દીધા. પછી જમીન એક પ્લોટ ને એક દુકાન કરી દીધી, એમાં ફ્રોડ નીકળી, એમાં કાંઈ મને મળ્યું નહીં. એની ઘીરે જાય એટલે અવારનવાર મારી બાજવા માંડી ગયા. પછી ભાઈ આને પ્રકાશભાઈને મેં વ્યાજ ભર્યા રાખ્યું. પછી એની માથે મારી માથે 2-3 વાર હુમલો કર્યો. પછી ન છૂટ કે મેં દવા પીધી. 2025માં 7મા મહિનાની 4 તારીખે હું કોટડાની હેદમાં આવે એટલે કોટડા પોલીસ સ્ટેશને મારું હું ધક્કા ખાઈને ઢાંક્યો ને મારી એફઆઈઆર ન લીધી. મામલતદાર ડીડીમાં ચોખ્ખું લખેલ છે કે આ વ્યાજના ત્રાસમાંથી દવા પીધી. કોઈ પોલીસ સ્ટેશનમાં મારું એફઆઈઆર ન લીધી. 6 મહિના 56 દિવસે એફઆઈઆર લખાણી. 56 દિવસે એફઆઈઆર લખાણી. મારો ભાઈ કોર્ટમાંથી સ્ટે લઈ આ. કોર્ટમાં એવું કીધું ભાઈ આ એફઆઈઆર પ્રેશરથી થઈ છે, એટલે શું કામ 6 મહિના 56 દિવસે શું કામ એફઆઈઆર લખી? એનું કારણ શું? હું તો જે બોલાવવા જતો, મારી આગળ ઓલરેડી પ્રૂફ છે. આમાં મોબાઈલમાં કાંઈ ખોટું નહીં થાય. ઓલરેડી હું એવી વિનંતી કરું છું કે આજ મારી સાંજે મારી ઘરે પોલીસનું ગમે એ કાંઈક આયોજનપૂર્વક થાય મારી ઘરે. અને મને પોલીસનું આજ પ્રેશર આવે છે. મીડિયા દ્વારા કહું છું કે પોલીસનું પ્રેશર આવે છે, પ્લીઝ ત્રીજી આંખો મારી મદદ કરજો. પીએસઆ લેતા નતા, મારી એફઆઈઆર નતા લેતા. 56 દિવસે હું ધક્કા ખાઈ ઠાકો મારે ગયેલો ઓન રેકોર્ડ છે એમાં. અત્યારે મને તમે સાંભળ્યા નહીં, મારા છોકરા ડોકી તું રાડ્યું નાખમાં વિડીયો ઉતારીમાં રાડ્યું. ખરેખર જો એનું ને પોલીસ તંત્રને ન્યાય સાચો ન્યાય દેવો હોય ને તો એક જ કોઈ વ્યક્તિ ખોટું ન કરી કે પોલીસ વાળા ખોટું ન કરી કે આ ભાઈ તારી ફરિયાદ છે બોલ, એનું એક પોલીસ વાળાનું રેકોર્ડિંગ રાખવાનું, એક જેમ ફરિયાદી જોઈને રેકોર્ડિંગ રાખવાનું. કઈ ખોટું નહીં થાય તો એમ રેકોર્ડિંગ હોવા પણ રાખવા છે કદા. હજી ડેમ પોલીસ ચોકી મને એફઆઈઆર મારે નામ નથી દેવું, એફઆઈઆર મારી નથી લખાણી. 56 દિવસે એફઆઈઆર લખાણી મારી રેડી. અને આજ હાજે મારી માથે કાંઈક થાય એવું મને નક્કી છે.